મોહીના બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં મોટો આંતરિક વિવાદ સામે આવ્યો। પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપતા રાજકીય ગરમાવો વધ્યો। રાજીનામા પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું। 24 માંથી 19 બેઠકો ભાજપ પાસે હોવા છતાં મોટી સંખ્યામાં કોર્પોરેટરોના વિરોધથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે। હાલ ભાજપ સંગઠન દ્વારા મામલાને ઠાળે પાડવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તો રાજીનામાનો સહીઓવાળો પત્ર ફરતો થયો હોવાની વિગતો છે। ભાજપમાં મોટો આંતરિક વિવાદ સામે આવ્યો છે। પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે। રાજીનામા પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવામાં આવ્યો એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે। 24 માંથી 19 બેઠકો ભાજપ પાસે હોવા છતાં મોટી સંખ્યામાં કોર્પોરેટરના વિરોધથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે। હાલ ભાજપ સંગઠન દ્વારા મામલાને ઠાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં અહીં જરૂરથી આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે। પ્રમુખ ઉપર મનમાનીના આક્ષેપો છે। વિગતે વાત કરીએ કે જ્યાં અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના કેટલાક આક્ષેપો છે। અમારા સંવાદદાતા ઈશાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઈશાન, આખો એ મામલો શું છે અને હવે આ જે રોષ ભભૂકી ઉઠ્યો છે તેને શાંત કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે? ઈશાન, નગરપાલિકાના ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। પ્રમુખ અને પત્ની વિરુદ્ધ ભાજપના 15 કોર્પોરેટર રાજીનામા જાહેર કર્યા। નોંધનીય છે કે પ્રમુખને 15 સભ્યોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે, જેના કારણે આ ભડકો જોવા મળ્યો છે। એકાએક 15 સભ્યોના એક સાથે જ વિરોધનો સૂર ઉઠાતા ભાજપ સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે। સમગ્ર મામલે અત્યારે હાલ તો પણ જે સમગ્રમાં આજે આ મામલો છે, મામલો ઠાળે પાડવા માટેના પ્રયાસો અને કહેવતો હાથ ધરવામાં આવી રહી છે। નોંધનીય છે કે ભાજપ પાસે 24 માંથી 19 બેઠકો છે અને 19 પૈકી 15 કોર્પોરેટરે પ્રમુખ વિરુદ્ધ રાજીનામા જાહેર છે અને તેનો પત્ર વાયરલ થતા ભાજપમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર। પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપો થયા છે અને તેનો જ આ રોષ છે કે ભાજપના 15 કોર્પોરેટરો એવા છે કે જેમને સામૂહિક રાજીનામા ધરી દીધા છે। રાજીનામા પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવામાં આવ્યો છે। સહીવાળો જે પત્ર છે તે વાયરલ થયો છે, જેના કારણે ચોક્કસથી અહીંયા રાજકારણ ગરમાયું છે। આપને જણાવી દઈએ કે 24 માંથી 19 બેઠકો ભાજપ પાસે હોવા છતાં મોટી સંખ્યામાં કોર્પોરેટરના વિરોધથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે। આખરે કયા બાબતે એવી મનમાની કરવામાં આવી કે 15 જે કોર્પોરેટર છે એ સામે પડી ગયા, તેમનામાં આટલો રોષ વ્યાપી ગયો, તે એક તપાસો વિષય છે। પરંતુ હાલ ભાજપ સંગઠન કામે લાગ્યું છે। ભાજપ સંગઠન અત્યારે મામલાને ઠાળે પાડવા પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો છે। તો આખો જે મામલો છે એ મામલો છે પ્રમુખ અને તેમના પતિ, પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના જે પતિ છે જિગ્નેશ પંડ્યા, એ મનમાની કરી રહ્યા છે। મનમાનીના આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખને આ જે રાજીનામા સહીવાળા જે પત્રો છે તે મોકલવામાં આવ્યા અને તે બાદથી એક રાજકીય ખળભળાટ મચી ગયો છે। કનુભાઈ પટેલ, પ્રમુખ જિલ્લા ભાજપ આપણી સાથે જોડાઈ ગયા છે। કનુભાઈ, તમારી પાસેથી જાણવું છે આખો એ મામલો શું છે? કેમ 15 કોર્પોરેટરે સામૂહિક રાજીનામા આપ્યા? બેન, આ વાત તદ્દન ખોટી છે બેન। આવી કોઈ વાત છે જ નહીં બેન। અને આ વાત જે હોય, આપની જોડે જે પણ વાત આવી હોય એ ઉપજાવી કાઢેલી છે બેન। તો એ વાત સાચી છે કે પ્રમુખ અને તેમના પતિ મનમાની કરે છે? એ પણ બેન તદ્દન ખોટી। બધા જ કોર્પોરેટરો અને પ્રમુખ શ્રી બધા હળી મળીને જ કામ કરે છે બેન। અમારે દર મહિને સંકલન મળતી હોય છે અને બધા સાથે મળીને જ પ્રાંતિજના વિકાસ માટે કામ કરતા હોય છે। એટલે આપ એ સ્પષ્ટતા આપો છો કે 15 કોર્પોરેટરોએ કોઈ સામૂહિક રાજીનામા નથી આપ્યા? ના, નથી આપેલા મેં। અને બધું ઠાળે છે? હા, બિલકુલ બધા સાથે હળી મળીને કામ કરી રહ્યા છે। તો પછી આ વાત વહેતી કેમ નહીં થઈ કે 15 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા? ભાજપમાં મોટો આંતરિક વિવાદ સર્જાયો। બેન, આ વાત આપ અમને જણાવો છો ત્યારે અમને ખબર પડે છે બેન। અમારી જોડે આ વાત કઈ આવી નથી બેન। બિલકુલ,
જોડાયેલા રહેજો કનુભાઈ. જિગ્નેશ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની ઉપર પણ મનમાનીના આક્ષેપો લાગ્યા છે. જિગ્નેશભાઈ, શું સ્થિતિ છે? તમારા ઉપર મનમાનીના આક્ષેપો છે, આ વાત સાચી છે? નહીં બેન, અમારા કારોબારી ચેરમેન શ્રી, ઉપપ્રમુખ શ્રી, તમામ સભ્યશ્રીઓ સાથે મળી કોર કમિટી વર્કિંગ પ્રોસિજરના નવા વિકાસના કાર્યો, એના રેટ એસ્ટિમેટ, એનું કમ્પ્લીટ ટેન્ડરિંગ, એના એજન્સીની કેરી વિકાસના કામો કરી રહી છે. અને ક્યાંય કંઈ કોઈના વચ્ચે અસમંજસ નથી, કોઈને દુઃખ નથી. અને ક્યાંક કોઈ એકાદ વસ્તુ પર મુદ્દા પર હોય તો બેસીને અમે ચર્ચા કરીને પતાવી લેતા હોઈએ છીએ. એવું કંઈક વાતાવરણ ક્યાંય કંઈ છે જ નહીં. હવે આપના માધ્યમથી જાણવા મળ્યું ત્યારે મને તો પોતાને ખ્યાલ આવે, બાકી હું જાણતો જ નથી અને અમને કોઈ રજૂઆત બેન થઈ પણ નથી ક્યાંય. બિલકુલ. જિગ્નેશભાઈ, એવું તો નથી ને કે કોઈ કોર્પોરેટરને વાંધો પડ્યો હોય આપનાથી? ના બેન, બધા જ એક છીએ. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બેન અત્યારે હાલ રાષ્ટ્ર અને વિશ્વની નંબર 1 ઉપર છે. અને બધા કોર્પોરેટરો એ લોકો ટિકિટ આપતા હોય ત્યારે જોઈને દેતા આપતા હોય છે. અને સનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ મળતી હોય છે. સનિષ્ઠ કાર્યકર્તાઓ અમારી પાર્ટી નિર્માણ કરતી હોય છે. ત્યાં એવું કોઈ કાર્યકર્તા કે એવું કોઈ કોર્પોરેટર કે એવું કોઈ હોતું જ નથી. બધા જ સારા અને સનિષ્ઠ કાર્યકર્તાઓને જ કોર્પોરેટર બનાવવામાં આવતા હોય છે. બિલકુલ. તો આપ એ બાબતે સ્પષ્ટતા આપો છો કે પ્રમુખ તરીકે આપના પત્ની અને તમામ કોર્પોરેટર અત્યારે વિકાસના કામો કરી રહ્યા છે? 100% વિકાસના કામો થયા. હમણાં જ બેન એમણે જસ્ટ જ અમે 10 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કર્યા છે. એનો અમારી પાસે પેમ્પલેટ છે, આપ જો તમે આપીશ. અને એના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં અમારા આદરણીય જિલ્લા અધ્યક્ષશ્રી, અમારા મંત્રીશ્રી, અમારા ધારાસભ્યશ્રી, તમામ કોર્પોરેટર, તમામ સમિતિ ચેરમેનો અંદર ઇન્ક્લુડ થયા છે. પોતે ખભે ખભો મિલાઈને બેન 1 વર્ષમાં 10 કરોડના કામો, વિકાસ અને ખાતમુહૂર્તના કામો કર્યા. બધા ખભે ખભો મિલન કર્યું હોય તો જ શક્ય છે ને મેડમ. બિલકુલ. કનુભાઈ આપણી સાથે જોડાયેલા છે. કનુભાઈ, તો પછી આ જે સહીવાળા લેટરો ફરતા થયા છે એની હકીકત શું છે? બેન, અમારી જોડે એવો કોઈ લેટર છે નહીં બેન. અમારી જોડે હજુ સુધી આવી વાત જ નથી આવી બેન. આ તો આપના માધ્યમથી હું જાણું છું બેન. કનુભાઈ, સોશિયલ મીડિયા ઉપર રાજીનામાના આવા સહીવાળા પત્રો ફરી રહ્યા છે? ના, નથી બેન. એ હશે તો કોઈ ફરજી હશે, પણ અમારા ધ્યાનમાં નથી બેન એવા. તો આપ એ સ્પષ્ટતા આપો છો કે કોઈ 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા નથી આપ્યા, કોઈ આંતરિક વિવાદ નથી? નથી, બિલકુલ મેડમ. બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ. જિગ્નેશભાઈ, આભાર તમારો પર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કોઈએ રાજીનામા આપ્યા નથી, આ વાત તદ્દન ખોટી છે. જિલ્લા ભાજપ પ્રમુખ સાથેની વાતચીતમાં આ હકીકત સામે આવી. સમાચારમાં વાત હવે મહેસાણાની કરીએ. વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સભાખંડમાં ઘર્ષણ. ભાજપના દંડક પાસેથી વિહિપ છીનવી લેવાયાનો આક્ષેપ. બચાવવા ગયેલા ભાજપના કોર્પોરેટરને લાફો ઝીંકાયાનો ગંભીર આરોપ છે. કોંગ્રેસી કોર્પોરેટરે ભાજપનો સત્તાવાર વિહિપ ફાડી નાખ્યાનો પણ આરોપ. કોંગ્રેસના નગરસેવક મહેન્દ્ર ઠાકોર સામે પોલીસ ફરિયાદ. સભાખંડની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર. મહત્વના સમાચાર. દિલ્હી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખોની બેઠક. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ આ બેઠકમાં હાજર રહ્યા છે. તો દિલ્હી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખોની એક બેઠક મળી છે. આ બેઠક જે છે એ ખૂબ વિશેષ ગણવામાં આવી રહી છે. જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી પહોંચી ગયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. તમામ જે રાજ્યના પ્રદેશ પ્રમુખો છે તે બેઠકમાં હાજર. તો જે વિગતો મળી રહી છે આપને એ દ્રશ્યો બતાવી દઈએ. દિલ્હી ખાતે આજે રાજ્યના તમામ જે પ્રદેશ પ્રમુખો છે તેમની સાથે એક બેઠક મળી છે. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી પહોંચી ગયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે. તમામ જે રાજ્યોના પ્રદેશ પ્રમુખ છે બેઠકમાં હાજર છે. હવે જે મુદ્દાઓ રહેશે એ પણ વિશેષ રહેવાના છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર 17ના મેગા ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર આવેલ ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો તેમજ કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહીની સંવેદનશીલતા અને પડકારજનક સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. તો પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખી કામગીરી પાર પાડવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી કમાન્ડોની ટીમ પણ તૈનાત છે. 3 દરગાહ અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ તોડી પડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ત્યાં હાજર છે. ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. વિરમગામમાં વહેલી સવારથી જ મેગા ડિમોલિશનના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે છે, ત્યાં જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. તેમાં કેટલીક દરગાહ છે, કબ્રસ્તાનો છે અને કોઈ રોષ ઉભો ના થાય, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ પણ ત્યાં હાજર છે. પોલીસ ઉપર ચુસ્ત બંદોબસ્ત છે અને તે વચ્ચે જ આ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. આપણે ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે કે આખી જે કામગીરી છે કેવી રીતે પાર પાડવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા સંજય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સંજય, પૂરી વિગત. હિના, વિરમગામના સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે 17 પર જે દબાણો વર્ષોથી થયા હતા અને એ દબાણો દૂર કરવાની કામગીરી આજે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે, 15 પીઆઈ છે અને 550 જેટલા પોલીસના જવાનો છે, તેઓને સાથે રાખી અને આ ઓપરેશન જે છે તે મેગા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને 400 મીટર લાંબો જે સ્ટેટ હાઈવે જે છે તેને ખુલ્લો કરવામાં આવ્યો છે, જેમાં 3 જેટલી દરગાહ છે અને સાથે સાથે 5 થી 7 જેટલી દુકાનો છે અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ છે એ દબાણમાં આવતો હતો. એ ખાનગી પ્રાઇવેટ જગ્યામાં દબાણ કરવામાં આવ્યા હતા અને તેમાં તેઓને જે તે પ્રકારનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે અને ત્યારબાદ આ આખો હાઈવે જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેને લઈને અમદાવાદ ગ્રામ્યના એસઓજી કમાન્ડોને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અલગ અલગ જગ્યાએ તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આપણે ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે કે કેવી રીતે આખો જે ગેરકાયદેસર દબાણોનો મામલો હતો તેને હવે તોડવાની કામગીરી ચાલી રહી છે. મેગા ડિમોલિશનની પ્રક્રિયા વહેલી સવારથી ચાલી રહી છે. સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે ઉપર દબાણો દૂર કરાઈ રહ્યા છે. વિરમગામમાં વહીવટી તંત્ર અને પોલીસને સાથે રાખી અને મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. રૈયાપુર 3 રસ્તા પર આ ડિમોલિશન જે છે તે ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન જ આ ડિમોલિશન કામગીરી જે છે તે કરવામાં આવી છે. હાલ હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે અત્યારે પણ આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે. વિરેન દેસાઈ સાહેબ છે, તેઓ પણ આપણી સાથે છે. તેઓ પાસેથી પણ જાણીશું કે આ મેગા ડિમોલિશન જે છે તે કરવામાં આવ્યું છે અને કઈ રીતનો જે અહીંયા રસ્તો જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે. સર, મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, કેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને કયા કયા બાંધકામો જે છે તે દબાણમાં આવતા હતા જે તોડવામાં આવે છે? જી, આ સ્ટેટ હાઈવે 17 વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામને જોડતો રોડ છે, જેનું વાઇડનિંગનો પ્રોજેક્ટની કામગીરી શરૂ હતી. વિરમગામ સિટીના એન્ટ્રી પોઈન્ટ ઉપર આ એક બોટલનેક હતી, જ્યાં આગળ બહુ જ સાંકડો રસ્તો હતો અને એક જ વાહન પ્રસાર થઈ શકે તેટલો સાંકડો રસ્તો હતો અને એના કારણે વિરમગામના લોકો ખૂબ આમાં મુશ્કેલી અનુભવતા હતા. એટલે અહીંયા આગળ જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી યોગ્ય વળતર ચૂકવી અને આજે અમે આ લેન્ડનું પોઝેશન લેવાની કાર્યવાહી કરી છે. અહીંયા આગળ 3 દરગાહના સ્ટ્રક્ચર્સ અને કબ્રસ્તાનની જે થોડીક જગ્યા છે જે રોડ માટે જરૂરી હતી એટલાનું પોઝેશન આજરોજ આરએનબીની ટીમ સાથે રાખી અને પોલીસના સહકાર સાથે આજરોજ કરવામાં આવ્યું છે. કેટલો પોલીસ બંદોબસ્ત જે છે, કેટલા પોલીસ જવાનો જે છે તે અહીંયા? જેમ પ્રાંત સાહેબે વાત કરી તે રીતે સ્ટેટ હાઈવે 17ના વાઇડનિંગના કામમાં એક ડીવાયએસપી, ટોટલ 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર બંદોબસ્ત દરમિયાન પોલીસે તમામ તેમના સ્માર્ટ વ્હીકલ્સ, વજ્ર વ્હીકલ્સ, ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ અને સર્વેલન્સનું કામ ચાલુ છે.
તો આ હતા એસડીએમ સર અને ડીવાયએસપી સર અને જે પ્રકારની કામગીરી જે અત્યારે પણ ચાલી રહી છે હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ અત્યારે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને પહોળો કરવા માટે જે પણ દબાણ જે રસ્તા પર આવતા હતા એ રસ્તો ખુલ્લો કરવા માટેની કામગીરી અત્યારે આ કરવામાં આવી રહી છે અને હાલ આ ડિમોલિશનની કામગીરી જે છે તે વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી અને અત્યારે મોટા ભાગની કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. વિરમગામમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પરનો 400 મીટરનો જે રસ્તો હતો કે જ્યાં દબાણ હતા, 3 દરગાહ અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ હતો તે તોડી પાડવામાં આવ્યો છે અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યના એસઓજી કમાન્ડોને પણ સાથે રાખવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સાથે સાથે એસઓજી કમાન્ડોની એક ટીમ જે છે તેને પણ અહીંયા બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે. એક પ્રાંત અધિકારી છે, મામલતદાર છે, 15 જેટલા પીઆઈ છે, ડીવાયએસપી છે અને 550 જેટલા પોલીસના જવાનો છે કે જેઓને આ 400 મીટરની સરાઉન્ડિંગ એરિયામાં કે જ્યાં પણ આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે. સવારથી જ સતત આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને આ સ્ટેટ હાઈવેનો 400 મીટરનો રસ્તો જે છે કે જ્યાં બોટલનેક હતી અને ટ્રાફિકની સમસ્યા હતી એ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ રસ્તો પહોળો કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. સમાચારમાં આગળ વધીએ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. 18 થી 20 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવમાં આ વખતે બાળકોના નામાંકન સાથે વાલીઓના ફરજિયાત કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોપઆઉટ રેશિયો 35%થી ઘટીને 1% સુધી પહોંચ્યો હોવા છતાં ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારોમાં બાળકો અભ્યાસ અધવચ્ચેથી છોડતા હોવાની સમસ્યા યથાવત છે, જેને લીધે સરકારે 6,41,000 બાળકોના પુનઃ પ્રવેશનો લક્ષ્યાંક નક્કી કર્યો અને વાલીઓને શિક્ષણના મહત્વ અંગે જાગૃત કરવામાં આવશે. અમારા સંવાદદાતા ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી ડિટેલ્સ. જી, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો વધુ ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 થી 20 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ યોજાશે, પરંતુ આ વખતે માત્ર બાળકોના નામાંકન પર જ નહીં પરંતુ તેમના અભ્યાસનું સાતત્ય જળવાઈ રહે તે માટે વાલીઓના ફરજિયાત કાઉન્સેલિંગ પર પણ ભાર મૂકવામાં આવશે. હું આપણે જણાવવા માંગીશ કે ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ અભિયાન દ્વારા 100% નામાંકનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશનો દર નોંધપાત્ર રીતે વધ્યો પણ છે અને ડ્રોપઆઉટ રેશિયો 35%થી ઘટીને લગભગ 1% સુધી પહોંચ્યો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં બાળકો અભ્યાસ અધવચ્ચેથી છોડી દેતા હોવાની સમસ્યા હજુ પણ યથાવત છે. શિક્ષણ વિભાગના આંકડા મુજબ ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વર્ગના પરિવારોમાં શિક્ષણ પ્રત્યેની ઓછી જાગૃતિ, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક કારણોસર બાળકો શાળાથી દૂર થઈ જાય છે અને આ પડકારને પહોંચી વળવા માટે સરકારે હવે આ પ્રકારે વાલીઓનું કાઉન્સેલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ વર્ષે 6.41 બાળકોના પુનઃ પ્રવેશનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને તેના માટે જિલ્લા કક્ષાએ છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રવેશોત્સવ દરમિયાન યોજાનારા વિશેષ કાઉન્સેલિંગ સત્રોમાં માતા પિતાને શિક્ષણનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તેમને સમજાવવામાં આવશે કે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન પૂરતું નથી, પરંતુ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને ગરીબીના ચક્રમાંથી બહાર આવવા માટે પણ સૌથી અસરકારક સાધન છે. આ ઉપરાંત વાલીઓને દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના બંનેને સમાન રીતે શિક્ષણ અપાવવાની જવાબદારી અંગે પણ જાગૃત કરવામાં આવશે અને બાળકો નિયમિત રીતે શાળાએ જાય અને અભ્યાસ અધવચ્ચેથી છોડી ન દે એ માટે પરિવારની ભૂમિકા કેટલી મહત્વની છે તેના પર ભાર મૂકવામાં આવશે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. સમાચાર વડોદરામાંથી. આજવા રોડ પર ચોંકાવનારો અકસ્માત.
પૂરઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા, માત્ર 3 સેકન્ડમાં ખેલાયો મોતનો ખેલ। બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા, ગંભીર ઈજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળે મોત। અકસ્માતની સમગ્ર ઘટના કાળજુ કંપાવી દે તેવી છે, સીસીટીવીમાં કેદ થઈ છે। બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ ચક્રો ગતિમાન કર્યા। તો આપણે સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે। પૂર ઝડપે કાર આવે છે અને એક વૃદ્ધાને કચડી નાખે છે। આજવા રોડ પર ચોંકાવનારો અકસ્માત થયો જે સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। કાળજુ કંપાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમાચાર બનાસકાંઠામાંથી હિટ એન્ડ રનની ઘટના। કાંકરેજના કંબોઈ દુદાસન રોડ પર અકસ્માત થયો। અજાણ્યો વાહન ચાલક રોડની સાઈડમાં ચાલતા રાહદારીને ટક્કર મારી ફરાર થયો। અકસ્માતમાં રાહદારીનું મોત નીપજ્યું। મૃતકના પરિવારે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી બસી અડફેટે આવતા યુવતીનું મોત નીપજ્યું છે, જે બાદ લોકો રોષે ભરાયા હતા। બસ ડ્રાઈવરને બેફામ રીતે માર મારવામાં આવ્યો, જેનો વિડીયો સામે આવ્યો। અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કાયદો હાથમાં લઈ ડ્રાઈવરને બેફામ માર માર્યો, જે બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। તો ખાનગી બસી અડફેટે યુવતીનું મોત થયું છે। લોકોએ ડ્રાઈવરને બેફામ રીતે માર માર્યો। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે। રાજકોટ પાસે આ ઘટના બની છે। લોકોએ કાયદો હાથમાં લઈ બેફામ રીતે માર માર્યો, પરંતુ આપને જણાવી દઈએ કે ખાનગી બસી અડફેટે એક યુવતીનું મોત થઈ ગયું। કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા તાજેતરના વધારાએ અમદાવાદના હોટલ, રેસ્ટોરન્ટ અને ટી સ્ટોલ અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતા વધારી છે। ગેસના ભાવ વધતા રસોઈનો ખર્ચ સીધો વધી રહ્યો છે, જેના કારણે આગામી સમયમાં ભોજન, નાસ્તા તેમજ ચા કોફીના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ શાકભાજી, ખાદ્ય તેલ, દૂધ અને અન્ય કાચા માલના ભાવ પહેલેથી જ ઊંચા છે, ત્યારે ગેસના વધેલા ભાવોએ ઓપરેશનલ ખર્ચમાં વધુ વધારો કર્યો। ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ફૂડ વ્યવસાયકારો માટે આ વધારાનો બોજ સહન કરવો મુશ્કેલ બન્યું છે। બીજી તરફ ગ્રાહકોનું માનવું છે કે ખાણીપીણીની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ વચ્ચે એલપીજીના વધારાની સીધી અસર તેમના ખિસ્સા પર પડશે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી સામે આવી। સાબરમતી રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યું ડ્રગ્સ। રેલવે સ્ટેશન બહારથી 305.78 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। ડ્રગ્સ અને મોબાઈલ સહિત રૂપિયા 9.27 લાખનો મુદ્દામાલ કબજે। રાજસ્થાનના 2 ડ્રગ્સ તસ્કરો સામે ગુનો નોંધાયો। કેસની વધુ તપાસ માટે મામલો સાબરમતી રેલવે પોલીસે સોંપાયો। સમાચારમાં વાત કચ્છની કરીએ। મુન્દ્રાના નાના કોપાયામાં એસએમસીની મોટી રેડ। 2 પિસ્તોલ, 2 મેગેઝીન અને 14 જીવતા કારતૂસ જપ્ત। 2 મેગેઝીન સહિત 3.07 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। આર્મ્સ એક્ટ હેઠળ રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ। રાજસ્થાનના ધનરાજ રામા ચૌધરીને કેસમાં વોન્ટેડ જાહેર કરાયો। હથિયારો ક્યાંથી આવ્યા તે અંગે તપાસ તેજ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના મોટા નેટવર્કને સંચાલિત કરતો કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી આખરે પોલીસે સકંજામાં આવી ગયો। ગુસ્સી ટોક હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 દિવસથી ફરાર રહેલા મુખ્ય આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અને તેની ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, દારૂ અને જુગાર સહિત કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે। આરોપી કોઈ મોબાઈલ કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કર્યા વિના સતત સ્થળ બદલતો હતો અને દિલ્હી, આગ્રા જેવા વિસ્તારોમાં આશરો લઈ પોલીસે ચકમો આપતો હતો। એટલું જ નહીં, તાજેતરમાં રાજકોટ અમદાવાદ હાઈવે પરથી ઝડપાયેલા દારૂ ભરેલા ટ્રક કેસમાં તેનો હાથ હોવાનું સામે આવ્યું। હવે રિમાન્ડ દરમિયાન દારૂના સપ્લાય નેટવર્ક અને અન્ય ગુનાઓ અંગે અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગાંધીનગરમાં એસીબીનો સપાટો। ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી એસીબીના જાળમાં આવી ગયા છે। 14,970 રોકડા મળી આવ્યા છે। સોના અને ચાંદીની લગડી, દાગીના અને સિક્કાઓ
88,82,910 82,910 એમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા ગાડી અને એમના 2 રહેણાંક મકાનો ગાંધીનગર અને સુરત ખાતેથી મળી આવેલી છે. એટલે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. હવે એમના એડ્રેસ તમે લખી લો. સુરતનું મેનું ને? હા. લાવ સુરતનું એડ્રેસ નહીં આમાં છે જ ને.